હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને હોસ્ટ તૈયાર થઈ ગયા છે. હું જાઉં છું અત્યારે હોસ્ટિંગ કરવા માટે એક એન્યુઅલ ડે ફંક્શનમાં નેસડા પ્રાથમિક શાળામાં, જે માલપુરથી થોડું આગળ છે. તો જોઈએ કેવી મજા આવે છે. નાના હતા ત્યારે એન્યુઅલ ડેમાં પરફોર્મ કરવાની મજા આવતી હતી. હવે કોઈ બીજા પરફોર્મ કરશે અને હું એને એન્કરિંગ કરીશ. સો કાર્યક્રમ શરૂ થવાની થોડી વાર છે, તો વિચારું થોડું વિઝિટ કરેલું આજુબાજુ તમને બતાવી દઉં. બધાનો ઉત્સાહ એક અલગ જ લેવલનો છે. જુઓ, તૈયારી ચાલી રહી છે. હજી પ્રોગ્રામને થોડી વાર છે. સરસ મજાની સ્કૂલ. હું જે સવાલ પૂછું ને એનો જવાબ આપવાનો, બરોબર? ભેગા બોલશો તો બી ચાલશે, એવું કંઈ નહીં, બરોબર? કયા કયા ધોરણમાં ભણો છો તમે લોકો? 6, 7, 8ના સ્ટુડન્ટ છો. મજા આવે છે સ્કૂલમાં ભણીને, પ્રાથમિક શાળા? કોઈ એવી પ્રવૃત્તિ જે બીજી સ્કૂલ કરતાં અલગ થતી હોય એવું ગામમાં? મજા આવે છે અશ્વિનભાઈ સાથે? બહુ મજા આવે છે. આ બાજુ જોઈ જો, ગાડી આવે. હા, અશ્વિનભાઈ સાહેબના સ્ટુડન્ટો છે બધા. એક કામ બતાવે ને 10 એ 10 બધા જ હાજર થઈ જાય છે. કહેવું પડે સરના પ્રેમને. એકવાર હાય કહી દો. હાય. કેવું શાંત વાતાવરણ છે યાર. આવી પ્રાથમિક શાળા તો અમારી પણ નહોતી. આજે તો બાળપણ યાદ આવી ગયું આ બધાને મસ્તી કરતા જોઈને. કાર્યક્રમ તમે જોઈ શકો. આજુબાજુ મારો અવાજ જ્યાં પહોંચતો હોય ત્યાં એ બધા જ લોકો. આ કૃષ્ણા પટેલ યુવાન લેખિકા છે. એને 4 પુસ્તકો લખ્યા. હમણાં 4થા પુસ્તકનું વિમોચન હું કરવા ગયો હતો અમદાવાદ. આ છોકરી મારા છોકરા જોડે ભણતી હતી. મારો મોટો હર્ષ અને આ કૃષ્ણા બંને ક્લાસમેટ હતા. ક્લાસમેટ એટલે સહાધ્યાયી, જોડે ભણવાવાળા. અને છોકરીએ આટલી ઉંમરમાં પત્રકારત્વનો કોર્સ કર્યો, ગ્રેજ્યુએશન કર્યું અને 4 પુસ્તકો લખ્યા. અને મારે મૌન હતું એટલે મેં એને ઇન્વાઇટ કરી કે કૃષ્ણા, તારા કાર્યક્રમો મેં હેન્ડલ કર્યા છે, તો મારો એક કાર્યક્રમ તો હેન્ડલ કર. એટલે એને મને પ્રોમિસ આપ્યું કે સાહેબ ચોક્કસ હું આવીશ. એટલે કૃષ્ણા યુવાન લેખિકા છે. સરસ મજાના વિડીયો બનાવે છે ઇન્સ્ટા ઉપર, તમે જોઈએ ને તો. અને એની સરસ મજાની ફાવટ આવી ગઈ છે. તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય ને તો એ સરસ મજાનું એન્કરિંગ કરવા માટે આવે. આપણે જે હલ્દીનો કાર્યક્રમ કહીએ છીએ તો હલ્દીના કાર્યક્રમમાં પણ એની હથોડી જોરદાર છે. એ સરસ રીતે આપણા જે સગા સંબંધીઓ આવ્યા હોય, મિત્ર વર્તુળના મિત્રો આવ્યા હોય, તો બધાને સરસ હેન્ડલ કરવાની એનામાં તાકાત છે. એટલે એવું સરસ મજાનું વ્યક્તિત્વ છે કૃષ્ણા પટેલ. આપણી શાળામાં આપણે એને એન્કર તરીકે બોલાવ્યા છીએ. એટલે હું એ કૃષ્ણા પટેલનું શાલ ઉડાડી અને સ્વાગત કરું છું. આઠમા ધોરણમાં આજે આપણે લોકો વાર્ષિક મહોત્સવની સાથે સાથે આપણે લોકો આઠમા ધોરણના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ માટે પણ ભેગા થયા છીએ. તો આઠમા ધોરણમાં
અભ્યાસ કરતી દીકરી ડિમ્પલ મારીવાડને કહીશ કે તે આવે અને અભિપ્રાય આપે શાળામાં એને કેવો અનુભવ રહ્યો છે. તો ડિમ્પલ મારીવાડ. સારા મેડમ જેવો લેખક છે, બધા પુસ્તકો લખે છે. જે ગાંડા હોય ને પાગલ એ ઇતિહાસ લખે અને ડાયા હોય વાંચે. એટલે આપણે ઇતિહાસ બનાવવાનો છે. પદીમાં અરવલ્લીની ભાષા અને બાર ગૌએ બોલી બદલાય, સરોવર બદલાય શાખા, બુઢાપામાં બદલાય કેશ, પણ લખાણ બદલાય ના લાખા. તળપદી ભાષા અહીંયા અરવલ્લીમાં બહુ ચાલે છે કે પાણીમાંથી પોરા કાઢ્યા, પોરામાંથી શું કાઢો? તમે લુગડો ફાડ્યો, થીગડો ફાડ્યો, તમે દોરામાંથી શું કાઢો છો? એટલે પૈણી લાયો, ગંગા નાયો, ડૂબી જતો એનામાં. પૈણી લાયો, ગંગા નાયો, ડૂબી જતો એનામાં, ત્યાંથી કાઢા પાણીની વાતો થઈ, એમાં દોરામાંથી શું કાઢો છો? પલાઠી ફાવે તો લગાવો નહીતર ધાબે જઈ પતંગ ચગાવો. કવિતા માનવી એ તો બહુ અલગ પ્રકારની બાબત છે, કારણ કે મનગમતા કામને ઉંમર ના હોય એ તો ગમે ત્યારે ગમે ત્યાં થાય ને. જો આ સાહેબ 65 વર્ષ થવા આવ્યા, પેલા બાજુમાં બેઠેલા સાહેબ 70 ની નજીક હશે, તો એ સમાજ માટે સતત તલપાપડ છે ને. જોરદાર તાળી થઈ જાય ફરીથી એકવાર. આગળનો કાર્યક્રમ લઈને આવી રહ્યા છે અમે ભાઈ બહેન ભેગા ભણવા જવાના. આરતી, આરુષી, રવિના, જયેશ, રંજન, યોગેશ, રાજલ, જિગ્નેશ અને ધર્મિષ્ઠા અને નિલેશ, આ સૌને વિનંતી કે સ્ટેજ પર આવી જાય અને પોતાનું સ્થાન લઈ લે એટલે આપણે મ્યુઝિક ચાલુ કરીએ. ફરી એકવાર જોરદાર તાળી થઈ જાય મિત્તલ, ડિમ્પલ, અંજલિ, મનીષા, હીરા, સુમિત્રા અને સુમિત્રા કે માટે, કારણ કે હમણાં જ મને અશ્વિનભાઈએ કીધું કે તમામ બાળકોએ જાતે મહેનત કરીને સોંગથી લઈ ડાન્સ જાતે શીખી અને બધું જાતે જ કર્યું છે આયોજન. તો ખૂબ જ સરસ વાત કહેવાય. એકવાર પહેલા તો ખુદના માટે એકવાર તાળી પાડી દો કે જે ડાન્સ કરી ચૂક્યા છે ને, આગળ પણ રજૂઆત કરવાના છે એમના માટે. આજે તો મને મારી શાળા યાદ આવી ગઈ અને સાચે દિલ ખુશ થઈ ગયું બાળકોને પરફોર્મ કરતા જોઈ. નેક્સ્ટ પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે કાજલ, અલ્પિતા, કોમલ, લક્ષ્મી, કિંજલ, ટિંકલ, પારુલ, નેહા, હિરલ, તુલસી. ગુજરાતી મારી એન્ટ્રી. દેખાય છે ચશ્મામાં? નોટો લઈ લો પેલા, એ બધી લઈ લેજો બધી. હા, પગમાં આવશે એકવાર લઈ લો. આવશે, લઈ લે. कहाँ से पढ़े आप? सुबह मेरा बाप मेरे को स्कूल पे छोड़ के गया और दोपहर को पूरे स्कूल मेरे को घर पे छोड़ के गए, ये सर्टिफिकेट के साथ.